આણંદ ખાતે સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ. મનરેગા યોજના હેઠળ સાચા લાભાર્થીઓને જરૂરી કામ મળે તે માટે છેવાડાના માનવી સુધી ભારત સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે ખૂબ જરૂરી છે. તે સંદર્ભે દિશા કમિટીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આણંદના સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન મિતેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓપરેટિવ ઓડિટેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક સર્કિટ હાઉસ આણંદ ખાતે યોજવામાં આવી હતી. દિશા કમિટીના ચેરમેન મિતેશ પટેલે અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે આણંદ જિલ્લામાં ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે અને કોઈપણ સાચો લાભાર્થી સહાય વિના વંચિત ન રહી જાય તે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. વધુમાં ઉજ્જવલા યોજનાના બાકી લાભાર્થીઓને આગામી 30 જૂન સુધીમાં ગેસનું બોટલ વિનામૂલ્યે રિફિલિંગ કરાવી લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આણંદ રેલવે સ્ટેશન ખાતે આણંદ જિલ્લાની મહિલા સખી મંડળોના પોતાના દ્વારા બનાવવામાં આવેલ પ્રોડક્ટ વેચી શકે તે માટે સ્ટોલ ઊભા કરવામાં તે અંગેની તમામ આર્થિક મદદની પણ ખાતરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ચોમાસા પૂર્વે સફાઈ, રોડ રસ્તા, આંગણવાડીના નવા ઓરડા, જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રશ્નોને જરૂરી રજૂઆત કરવામાં આવી હતી. નંદલાલ ભાનુશાલી, આણંદ.